મારા એક જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ભારતીય જનતા પાર્ટી એવડી મોટી વિશેષ જવાબદારી આપી છે. એક પાર્ટીના વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા હું યુવા મોરચામાં કામ કરતો હતો. પાર્ટીએ મને પ્રદેશ યુવા મોરચામાં પણ જવાબદારી આપી હતી. એ પછી કારોબારી સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય પણ ચૂંટાણો હતો અને પાર્ટી મને જિલ્લાના મહામંત્રી બનાવ્યા. 2020માં પાર્ટીએ મને જિલ્લાના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી આપી. સુપેરી રીતે, સારી રીતે અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી અને વિધાનસભાના ઉમેદવાર તરીકે સોમનાથમાં પણ મને પાર્ટીએ તક આપી. ચૂંટણી હું જીતી ના શક્યો, પણ 921 મતે ચૂંટણી હાર્યો છે. છેક સુધી લડાઈ કરી હતી, પણ હાર્યા પછી પણ એક અડગ વિશ્વાસ તરીકે, કાર્યકર્તા તરીકે સતત ને સતત કામ કર્યું. સંગઠનનો પર્વ હતો ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની પણ મને પાર્ટીએ જવાબદારી આપી અને એમાં પણ સુપેરી રીતે સૌરાષ્ટ્ર ઝોનના દરેક જિલ્લાઓમાં હું પ્રવાસ કરીને કામ કર્યું. નવા સંગઠનમાં આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં મને ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી ગઈ. એમાં પણ ખૂબ સારી રીતે આખું પરિણામ આવ્યું પાર્ટીનું. મારા જેવા હજારો લાખો યુવાનોએ નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કર્યું અને આ વસ્તુ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા ગમે તે વર્ગનો હોય, ગમે તે સમુદાયનો હોય, પણ નિષ્ઠાપૂર્વક પાર્ટીના સૈનિક તરીકે જ્યારે કામ કરતા હોય છે ત્યારે પાર્ટી એને યોગ્ય સમયે યોગ્ય જગ્યા આપતી હોય છે. હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હું મારા જેવા હજારો અને લાખો યુવાનોને અભિનંદન પણ આપું છું કે આજે પાર્ટી જે મને સાંસદ, રાજ્યસભાના ઉમેદવાર તરીકે જે જાહેર કર્યો છે, આ હું એક યુવાન નહીં પણ આ ગીર સોમનાથ, ગુજરાતના તમામ યુવાનો માટે પ્રેરણારૂપ છે. હું કાયમી માટે વિનંતી કરું છું કે આપ સૌ પાર્ટીના એક નિષ્ઠાવાન સૈનિક તરીકે આપ બધા પણ જે જગ્યાએ, જે પદ ઉપર, જે ક્ષેત્રમાં હોય, જે વિસ્તારમાં હોય, નિષ્ઠાપૂર્વક પાર્ટીનું, પાર્ટી માત્ર ને માત્ર પાર્ટીનું કામ કરો.